સૌને સૌને મારા પ્રણામ. માં સરસ્વતીના ચરણોમાં વંદન. પરીક્ષા નજદીક છે ત્યારે કાર્યક્રમો જ્યારે અંતિમ ચરણોમાં ચાલી રહ્યા છે તેવા જ એક અગત્યના કાર્યક્રમમાં ઓબીસી અને માઇનોરિટી સેલ દ્વારા આયોજિત શિષ્યવૃત્તિ અંગેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય વિરાજભાઈ, ભાઈ શ્રી જયેશભાઈ, મારા એસટી અને ઓબીસી સેલના મારા તમામ અધ્યાપક કાર્યકર્તાઓ, આદરણીય અશ્વિનભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ. શિષ્યવૃત્તિ એ ગવર્મેન્ટની યોજના છે, લગભગ બધાને જ મળે છે. જે લોકો ફોર્મ ભરે છે એ લોકોને મળે છે. અને હું તમને થોડી જુદી વાત ઉપર લઈ જવાની કોશિશ એ કરી રહ્યો છું કે જે મળે છે એ તમારી મહેનતનું નથી, વાસ્તવિકતા છે. તમે કોઈ ગવર્મેન્ટનો પરિશ્રમ કર્યો હોય ને તમને શિષ્યવૃત્તિ પ્રાપ્ત થતી તેવી મહેનતનું નથી, પરસેવાની કમાણી નથી. ગવર્મેન્ટની યોજના છે. આર્થિક રીતે જે પછાત છે એ લોકોને ગવર્મેન્ટ આપે છે. લેવું જોઈએ, હું બિલકુલ ના નથી પાડતો, એ બાબતમાં હું બિલકુલ તમને નથી કહેતો તમે નહીં લેવું જોઈએ, લેવું જોઈએ. પરંતુ આવતીકાલે આપણે એવા કેપેબલ બનીએ કે સરકારે જે પણ આપણને યોજના અથવા આપણને જે કોઈ લોકોએ પ્રત્યક્ષ યા પરોક્ષ મદદ કરી છે શિક્ષણ ક્ષેત્રની અંદર, એ લોકોને મેક્સિમમ પાછું કેવી રીતે આપી શકીએ, આ હંમેશા જીવનમાં યાદ રાખજો અને હંમેશા કૃતજ્ઞતા વ્યક્ત કરજો. જેને કહેવાય છે લો ઓફ ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા વ્યક્ત કરજો. સરકારને થેન્ક યુ કહેજો. વિરાજભાઈ કે મારા મિત્રો જે પણ કામ કરે છે એ તમામને હૃદયથી થેન્ક યુ કહેજો કે એ લોકો સુંદર કામગીરી કરે છે. અને કોલેજમાં મારો આખો સ્ટાફ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ એટલું ઉત્તમ કામ કરે છે કે જેમાં મારે ક્યારેય પણ કોઈ જાતની ટકોર નથી કરવી પડતી. પણ તમે જે લો છો, યોજના વિશે માહિતી તો આદરણીય વિરાજભાઈ આપશે, પણ તમે જે લો છો તે કેવી રીતે ફરી પાછું ડબલ કરીને આપી શકો એની હંમેશા પેરવીમાં રહેજો. કારણ કે ગરડા કોલેજ તમને આ સંસ્કાર શીખવે છે કે માત્ર લઈને બેસી નથી રહેવાનું, તમારે કોઈકને વેચવાનું છે, આપવાનું છે. અને જીવનમાં દીકરાઓ યાદ રાખજો કે જે લોકો તમને મદદ કરે છે, રાઈટ, એનો ઉપકાર ક્યારેય ભૂલશો નહીં. અને એની પેરેલલ કે જે લોકોને આપણે મદદ કરી છે એને ક્યારેય પણ યાદ નહીં રાખશો. કારણ આપણો સ્વભાવ, પપ્પા મમ્મીનો સ્વભાવ હંમેશ માટે એવો થયો છે, રહ્યો છે કે આપણે કોઈને મદદ કરી હોય ને અને આપણે જ્યારે મદદની જરૂર હોય ત્યારે એ માણસ આપણને કામ નહીં લાગે ત્યારે આપણને બહુ જ ખરાબ લાગતું હોય છે. આ વાસ્તવિકતા છે. પરંતુ ઉપકાર કરીને ભૂલી જવું, અપકાર યાદ રાખવું જીવનમાં બહુ જ અગત્યનો પાઠ છે દીકરાઓ. શું બોલી ગયો? ઉપકાર કરીને ભૂલી જજો, પણ કોઈનો આપણી પર અપકાર હોય તેને જિંદગી પર યાદ રાખજો. એને માટે 2-3 સિદ્ધાંતો છે. એમાં એક પહેલો સિદ્ધાંત તમને કહી દઉં કે તમે જે વાવશો એ જ લણશો, તમે જે કરશો એ જ પામશો. પ્રકૃતિનો નિયમ છે કે ઘઉંનો એક દાણો વાવીએ છે, એક કંઠી પર હજારો દાણા આપી દેવામાં આવતા હોય છે. આ કુદરત તો કરિશ્મા છે. હું જ્યારે આ વાત કરી રહ્યો છું ત્યારે મને આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજનો એક એમનો જીવંત પ્રસંગ મને યાદ આવે છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં એ ગોચરી માટે જાય છે. સવારની પહોર છે. આપ જાણો છો કે ખેડૂત જે સૌરાષ્ટ્ર વિસ્તારનો છે સવારે વહેલા જમી લે છે એ લોકો. તો સવારની પહોરમાં બાજરીનો રોટલો, ઘી લગાવેલો અને મસ્ત ઓળાનું શાક આચાર્યવરને આપ્યું. આચાર્યવરે કીધું કે ભાઈ કામ કર, શાક ચાલશે, રોટલો ચાલશે, પણ રોટલો છે ને ઘી વગરનો જોઈશે. ઘીવાળો રોટલો મને નહીં ચાલશે, કેમ કે મારું બાયપાસ કરાવ્યું છે
એટલે ડૉક્ટરે મને ઘીવાળો રોટલો ખાવાની સ્પષ્ટ ના પાડી છે. એટલે પેલા ખેડૂતે એવું કીધું કે ગુરુવર, તમે જો ઘીવાળો રોટલો નહીં ખાઓ અને નહીં લેવ તો મને પેટમાં દુખે. પણ આચાર્યવર એવું કહે છે કે ભાઈ તું ખા ને, હું તને ક્યાં ના પાડું છું? હું મારી ખાવાની ના પાડું છું કે મને ડૉક્ટરે ના પાડેલી છે. તો ફરી પાછું સમજાય તો ફરી પાછો પેલો ખેડૂત એમ જ કહેતો હતો, ભલે અભણ હતો પણ એમાં અન્ડરસ્ટેન્ડિંગ બહુ ગજબની હતી મિત્રો. એ એમ કહેતો હતો કે ગુરુવર, તમારી વાત બિલકુલ સાચી છે, પણ હું મારી રીતે પણ સાચો છું કે તમને જો ઘી વગરનો રોટલો આપો તો મને પેટમાં દુખે. આચાર્યવરે બીજી વાર કીધું કે બાયપાસ કર, ડૉક્ટર ના પાડ્યું, સમજ્યા ના, તમને જો ઘી વગરનું આપીશ તો મને પેટમાં દુખે. એટલે આચાર્યવર પોતાના સાંતાક્રુઝના પ્રવચનમાં બહુ પૂર્ણપણે સ્વીકારે છે કે પહેલી વખત 50 વર્ષથી દીક્ષા ધારણ કરી છે, પહેલી વખતે ખેડૂતો ઉપર થોડોક ગુસ્સેથી મેં વાત કરીને કીધું કે તું સમજતો કેમ નથી કે તને પેટમાં દુખે તો તું ઘીવાળો ખાને, હું તને ક્યાં ના પાડું છું, પણ મને નહીં ચાલે. ત્યારે પેલો ખેડૂત એકદમ શાંત થઈ જાય છે અને કહે છે કે આચાર્યવર, આપની જેવા સાધુ સંતો મહંતો પાસેથી મેં સાંભળ્યું છે કે જે તમે આ જન્મે આપશો ને એ તમને બીજા જન્મે મળશે. જો હું તમને આ જન્મે કોરો રોટલો આપું, આવતે જન્મે મને કોરો રોટલો મળે તો મને તો પેટમાં દુખે. સમજાણું? આ જન્મે જો હું તમને કોરો રોટલો આપું તો આવતે જન્મે મને કોરો રોટલો મળે એ મને પેટમાં દુખે, એટલે બિલકુલ હું તમને ઘી વાળો જ રોટલો આપીશ, કોરો રોટલો આપીશ નહીં. મિત્રો, આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ કહે છે કે પહેલી વખત એક અભણ ખેડૂતની સામે હું હાર્યો. મિત્રો, તમે જે આપશો ને એ જ તમે લડશો, રાઈટ? કારણ કે કર્મનો સિદ્ધાંત બહુ સુંદર છે. મેં 2-3 ઉદાહરણ મારા સાયકોલોજીના બચ્ચાઓને આપેલા કે પેલા તમે વોટ્સએપમાં પણ વિરાજભાઈ આવી ગયેલું કે પેલી આંખે ફળ જોયું, કેરી જોઈ, રાઈટ ના? પગ ચાલતા ચાલતા ગયા, પગનો કોઈ વાંક નહીં મળે બિચારાનો, બોલો. હાથે ફળ તોડ્યું, હાથનો બી કોઈ વાંક નહીં મળે. મોઢામાં ખાધું, મોઢાએ પ્રોસેસ કરી, પેટમાં ગયું, મોઢાનો કોઈ વાંક નહીં મળે, પેટનો કોઈ વાંક નહીં મળે. અને પાછળથી પેલા એ વોચમેને જોયું કે આ ચોરીથી કેરી ખાધી છે, પાછળથી સપાટો માર્યો, આંખમાંથી આંસુ નીકળ્યા. જેણે જોયેલું ને એમાં જ આંસુ નીકળ્યા. મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે ગલલિયો કહી ગયેલો પૃથ્વી ગોળ છે. મેનેજરે એના હાથ નીચે કામ કરતા માણસને એક થાપટ મારી દીધી વગર વાંકે. વાંકે મારે તો હજુ ઠીક છે, વગર વાંકે મારી. હવે એને ગુસ્સો થોડો મેનેજરને મરાય, મારા અધ્યાપકોનું કંઈ બી કહેવું પણ મારી પર ગુસ્સો થોડો કરે. હા, સ્ટાફ રૂમમાં જઈને ગુસ્સો કરી શકે, સ્ટાફ રૂમમાં જે બોલવું હોય તો બોલી શકે, પણ મારી પ્રત્યક્ષ તો નહીં જ બોલી શકે. તેવી રીતે પેલા મેનેજરે થપ્પડ મારી, પેલાને બહુ ગુસ્સો આવ્યો. બપોર પછી રજા લઈને જતો પત્નીને થપ્પડ મારી દીધી. માય ગોડ, પત્નીને થપ્પડ મારી એટલે પત્નીએ મોટું બાળક હતું ને થપ્પડ મારી દીધી. મોટા બાળકે એના નાના ભાઈને મારી દીધી. પાછળ તો હવે છે જ નહીં, 2 બાળકો બસ, આગળ તો કશું છે નહીં. એટલે પેલું કૂતરું બેઠેલું તેને એક જોરમાં સપાટો માર્યો પેલા નડલા બાળકે, અને કૂતરું બસતું કે એક માણસને કરડી ગયું. તે માણસ હતો પેલો મેનેજર, જેણે સવારે થાપડ મારેલી. એટલે કર્મનો સિદ્ધાંત છે દીકરાઓ. એટલે તમને જે સ્કોલરશીપ મળે, તમને જે પૈસા મળે છે, ગવર્મેન્ટની યોજના જે પણ લો છો એને પાછું આપવાની પેરવીમાં રહેજો. લઈને બેસી જ રહેતા દીકરાઓ, રાઈટ? કારણ કે જો લઈને બેસી રહેશો, અશ્વિનભાઈ કે હમણાં જ મને નીચે આવ્યા ત્યારે કહ્યું કે છોકરાઓની સ્કોલરશીપ આવે ને તો એ લોકો એ કરે, પહેલો મોબાઈલ લઈ લે. મોબાઈલ કોઈને અપાવજો, લેતા નહીં તમે યાર, આવું કરજો. તમારા પૈસા નથી, કોક આપે છે, જે મદદ કરે છે એને માટે હંમેશા કૃતજ્ઞતા વ્યક્ત કરજો. આ બધી વાતો તો વિરાજભાઈનો વિષય છે, મારો કોઈ વિષય નથી, પણ મારે આપવું કેવી રીતે એ શીખવવાનું કામ એક અધ્યાપક તરીકે, એક ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે મારી જવાબદારી છે. કે આ એક સંસ્કાર તમારામાં રોપ્યો છે, આજે નહીં તો આવતીકાલે વટવૃક્ષની જેમ ઉગશે, એવી અપેક્ષા સાથે મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. અને વિરાજભાઈને ગાયડા કોલેજમાં આવકારતા ખરેખર આનંદ અને ગર્વની લાગણી અનુભવ. તમને જે પણ પ્રશ્નો હોય તે એમને પૂછજો. મિલનભાઈ એમની જોડે કનેક્ટેડ હોય છે, એટલે તમારા જે પણ ક્વેશ્ચન્સ હોય, જે પણ તકલીફો પડતી હોય, પણ એક વસ્તુ ખાસ છેલ્લે કહી દઉં કે અમને તમે સહકાર આપજો ભાઈ. કારણ કે આ લોકો એટલું દબાણ કરે અમારી ઉપર, એ સીધું મિલન પર ને મિલન પરથી સીધું મિલન ફોન નહીં ઉચકે એટલે સીધો મારી પર ફોન આ લોકોનો આવે.
કે સાહેબ ફોન નથી ઉચકતો મિલન એમ કે. હવે 3-4 છોકરા લાસ્ટ 2 વર્ષ પહેલાં વિરાજભાઈ એવા હતા કે જેને મેં આ પોયરાને ઘરે મોકલ્યા સાહેબ, કે એ લોકો પેલા કંઈ ડોક્યુમેન્ટ નહીં જમા કરો, ડોક્યુમેન્ટ જમા નહીં કરો, બોલો ઘરે અમારે હોદવા પડે. એટલી મહેરબાની અમારી પર કરજો. એસાઇનમેન્ટ બુક તો અમે વાન લઈને આવવાના જ છે તમારે તો લેવા સારું, એમ આ ડોક્યુમેન્ટ બી તમે લેવા નહીં બોલાવો તો સારું, કારણ કે પૈસા તમને મળે છે, અમને કોઈ પૈસા મળતા નથી, અમે તો મફતમાં સેવા કરીએ છીએ. આનું કોઈ આપતા હોય કમિશન બમિશન તો વિરાજભાઈ પૂછી લેજો, અમને 1 રૂપિયો 5 પૈસા કમિશન નથી મળતું, સીધું તમારા ખાતામાં ટ્રાન્સફર થાય છે. એટલે મહેરબાની કરીને ગાયટા કોલેજને સહયોગ કરજો. જે પણ આ ભાઈ નોટિસ મૂકે છે એ નોટિસનું પાલન કરીને એઝ અર્લી એઝ પોસિબલ તો ડોક્યુમેન્ટ્સ જે કંઈ જમા કરાવવાનું તે કરજો. બાકી અમને મુશ્કેલીમાં ન મૂકતા, કારણ કે આ લોકો દબાણ કરે, આ લોકો પર પાછા ઉપર દબાણ કરે, પેલી મેનેજરવાળી વાત જ પાછા એમ. એટલે એ લોકો પર સરકાર દબાણ કરે, નવસારી જિલ્લાનું આટલું કેમ બાકી, ગાડાનું આટલું કેમ બાકી. એટલે અમને તકલીફમાં ન મૂકતા તમને જે પણ મદદ મળે છે એમાં સહયોગ કરજો એ અપેક્ષા સાથે ચર્ચાને અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.